તો એક તરફ મહેસાણામાં ક્ષત્રિય સમાજના લોકો કોંગ્રેસમાં જોડાઈ ગયા તો બીજી તરફ અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને આ જ વિરોધને પગલે સાવલી ખાતેથી કેટલાક ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરી લેવામાં આવી। સાવલીમાં ક્ષત્રિય યુવકોની એટલા માટે અટકાયત કરી લેવામાં આવી કારણ કે કાર્યાલય ખાતે જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું તે સમયે તેમણે વિરોધ કર્યો હતો। સંવાદદાતા રણજીત વધુ માહિતી આપી રહ્યા છે। રણજીત, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, આપણે જણાવી દઉં કે આજે ભારતીય જનતા પાર્ટીનું સાવલી નગર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને પોલીસ વિભાગને પહેલેથી જ આશંકા હતી કે ક્ષત્રિયો કદાચ અહીં આગળ વિરોધ કરી શકે છે। તેના પગલે ઉદ્ઘાટન અને કાર્યાલયના ઉદ્ઘાટન કરતા પહેલા ક્ષત્રિય યુવકોની અવર જવરના પગલે જિલ્લા એલસીબી અને વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને આજે સાવલી પોલીસે 8 થી 10 યુવકોની અટકાયત કરીને સાવલી પોલીસ મથકે લઈ ગયા છે। અંકિત, જી રણજીત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।